લોકડાઉનમાં એટલો બધો પરમાત્માએ આપણને સમય આપ્યો છે, શું કર્યું આપણે? ભજનમાં દેવાયત પંડિતે પહેલા કીધું તું, સુની રે શેરિયું ને સુના હશે નગર ને મોજા. શું છે કડી બાપુ? સુના રે નગર ને સુની શેરિયું, આવું લખ્યું હતું. તે આપણે કલ્પના નહોતી થતી કે આવા અડીખમ નગરો ભર્યા, એ કેદી સુના થાય? આખું વિશ્વ સુનું થઈ ગયું સાહેબ. 4 મહિના બજારમાં માણા ન દેખાય. માણા બહાર નીકળે સીધો મોર બોલે, બોલો હજડ બમ. ક્યાંથી આવ્યો? અને જે બેરખા લઈને બેઠા હતા એના મારા નાથે વાળ વાકો નથી થવા દીધો. સમય આપ્યો જ છે. 15 વર્ષથી પતિ પત્ની નહોતા બોલતા થઈ ગયા. બોલો ક્યાં જાય? ક્યાં આપણે ફોન કરીને પૂછી શું કરો? હામ જોઈને બેઠા. એક ભાઈને મેં બાપુ ફોન કર્યો. એક ભાઈને મેં કીધું શું તમને આ લોકડાઉનમાં શું શીખ્યા? મને કે એટલું શીખવા મળ્યું માયાભાઈ, ઝાડુ કરતા કરતા આગળ ચલાવીને પોતું મારતા મારતા પાછું હલાય. હવે આવું જે શીખ્યા હોય પઢાવેલા પોપટો, વાત એટલી જ છે, શીખવાનું ઘણું છે, પણ સદગુરુ છે એ શીખવાડતો નથી, બિલકુલ નથી શીખવાડતો. શીખાઈ જાય. તમે કારમાં બેસી જાઓ પછી તમારે દોડાતું નથી સાહેબ, એ તમને પહોંચાડે છે. અને એવું પાત્ર તમે બની જાઓ પછી રોકાણ કરવાની જરૂર નથી. જ્યારે તમને બધા ઓળખવા મળે, તમને ભાવ, તમને પ્રેમ કરવા મળે, બધા તમે રોડે ઊભા હો તો મર્સિડીઝ વાળો ઊભો રહેશે કે કઈ બાજુ? આપણે કે ભાવનગર. અરે વૈયા રોકાણ એનું, ડ્રાઈવર એનો, સ્પીડ બેને હરખી જ મળે છે. નકર એને રોકાણ જેની ઘરની મર્સિડીઝ છે એ અંદર બેઠો કે એ 120 આપણે કઈ વાહે 20 ની સ્પીડમાં પસડાતા હોય એવું ન હોય. એની ભેગા બેહી જાઓ. જેની ભેગા બેહી જશો પણ એની ભેગા રે એ બેહનારા પણ ભરમાણા રે મોટાના તળિયા નો મળ્યા રે રેગજી. કવિતા કે એક માછલી સરોવરમાંથી માછલી છે સાહેબ સાગર સુધી પહોંચી. સરોવર કાંઠા છલિયા વર્ષા જળે વધુ ઓલો ચલકે નહીં સિંધુ જેના પના જબરા પાલિયા. હાડની આલી મંડાય તો મોટા મોટા સરોવર સલકાઈ જાય, ડેમ સલકાઈ જાય અને સાગરમાં નદી હાડા હાટ કરતી વહી જાય. બિપિન દાદા હકીકત તો એ છે કે આ બગડની અંદર જેટલા વોકળા ફળે છે ને, આ તમારા ગામના નેરાનું શું નામ છે? ખારો. આ ખારો બગડમાં ભળી જાય પછી ખારો નથી રહેતો, બગડ થઈ જાય છે. આવા કેટલાય નાના નાના વોકળા ગામ દીઠ એક વોકળું, એક નાનું નેરું છે એ નદીમાં ભળતું હોય છે, પણ જેવું મેન ધારાની અંદર ભળી જાય છે ત્યારે પોતાનું નામ ભૂલી જાય છે. એ માણસ કઈ જ્ઞાતિનો છે એ ભૂલી જાય ને, માણસ બની જાય ને તો સારે જહાં पे अच्छा हिंदुस्तान हमारा, हम हिंदी है बस. હા, વ્યવસ્થા સમાજની વ્યવસ્થા કરી છે આપણા મહાપુરુષોએ, વરણ વ્યવસ્થા કરી છે. એ વ્યવસ્થા છે પોતાના વરણ માટે, વિવાદ માટે નહીં. એક જીમ જળવાઈ રહે.
વાદ માટે નહોતી, આ ધંધો એ હાટું કર્યો જ નહોતો, પણ હકીકત મૂળ પુરુષે જે કર્યું હોય ને છેલ્લે ઊંધું થઈને ઊભું રહે. ભગવાન બુદ્ધ જેવો અહિંસક કોઈ નહીં સાહેબ. આજે એની પરંપરામાં ચાઇના છે એ તમને કહું એરુડું મૂકતા નથી. લ્યો આ એ જ પરંપરા છે. લ્યો એક બાજુ મેન મહાપુરુષ છે એ અહિંસક છે, અહિંસાને માનનારું છે. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર બે ધારા છૂટી ગયા. હકીકત છે ને, તમે જે બાળકને મારું દીકરું ડગુ 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 આપણે ટપુક ટપુક હાલતા શીખવાડીએ એ જ મોટો થઈને કે તમે પગ વાળીને બેહો ને લે, એટલે આ હાટું મેં તને શીખવાડ્યો તો હાલતા. જેને તમે જો કાકા કહેવાય, ચકલી, પોપટ, જેને બોલતા શીખવાડો એ પોપટ મોટો થઈને આપણને કે મોઢામાં જીભ નાખો ને ત્યારે તો બે નખાયા. જેને ઘોડિયામાં નાખીને તમે હાલા શીખવાડ્યા, તમે એને સમાજ શીખવાડ્યો બેટા આમ જીવાય, એ આપણને એમ કે તમને શું બુદ્ધિ હોય? અમને બુદ્ધિ ન હોય તો તેથી અમે તને મીંદડાને દઈ દીધો હોય, તારા હાલા અમે ન ગાયા હોય. મેન ધારા જ્યાંથી ચાલુ થતી હોય છેલ્લે કંઈક જુદું કંઈક માણસને કહી દેતું હોય છે. પણ મારો કહેવાનો અર્થ જિંદગી તો જીવવાની જ છે, ફરજિયાત છે. પછી વાદ વિવાદમાં જીવો કે લહેરથી જીવો, ફેર શું પડવાનો છે? રામ મંદિરનું જ્યારે અહીં નિર્માણની વાત હાલે છે અને ગુંદરણાવાળાને કહું કે આ મોકો જવા ન દેતા, અને દુનિયામાં તમારું નામ એવું રહેશે કે જેથી અયોધ્યાનું મંદિર થતું હતું ત્યારે અમારું ગામમાં મંદિર નવું બન્યું છે. આનાથી મોટો તમને આનંદ કેદી મળશે સાહેબ? અને હું તો કાયમ એક વાત કરું છું, તમારા ગામનો સાધુ ને તમારા ગામનો બ્રાહ્મણ સુખી ન હોય ને તો તમારે હરિદ્વાર જવાની બહુ કાંઈ જરૂર નથી રહેતી સાહેબ. હરિદ્વારમાં બેઠો એ કે પેલા ગામનો હવેડો ભરીને શેરી વળાવી સજ કરું ભૂખ લાવવાની. અરે બહુ ગોથું ખાઈ જાય સાહેબ. એક રાજુલામાં બાપુ એક સાધુ જમાવટ કરી હતી, અમે પોતે અમે પગે લાગ્યા, હું તો નહોતો લાગ્યો. મને કે કોને ખબર ક્યાંક થાતું હતું. મને બે ત્રણ વાર હવે આના બહુ બઢિયા સાહેબ રાજ્યપાલને લાવેલો એ માણા એવડા મોટા, હમણાં જ નીકળ્યો, હાથ મર્ડર કરીને આવ્યો હતો. કરો પૂંજો કહો એ જેની પેઢીઓ જાણતા હોય એના પગમાં પડાય મારા બાપ. જેની પેઢીઓ જાણતા હોય, શીશમના સોડિયા જેવા આવ્યા ને ક્યાં કરતા હે ને પક્કી આટી ક્યાં લગાય, લા બાપના તુકારા ન ખાતા ને એ આપણે અવડી અવડી દે. તો પછી આપણે કે બાપુ ગાળ્યું બહુ બોલ્યો, ચંચની ગાળ્યું ઘીની નહીં, તો મોટા ભાઈ તુકારો કર્યો નોખો શું કામ છો? તું બહુ સતવાદીનો દીકરો છો. નહીં આમ 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 સમજાતું જ નથી માણા. હું ક્યાં કહેવાનો અર્થ, તમારો સદગુરુ કે કદાચ ઈશ્વર આવીને ઉભો રહે તેને એટલું જ કહી દેવાનું કે તારે મને દર્શન દેવા હોય તો એક શરતે દે, મારો ગુરુ બનીને આવે તો હું સાચું માનું છું. હા હા સાહેબ, આ દેશની સંત કથાઓ તો નહીં સાહેબ, પ્રેમ કથાઓ એવી વાતો કરતો હોય. લૈલા મજનુ, લૈલાના લગ્ન થઈ ગયા અને ઓલો ગાંડો થઈ ગયો મજનુ, રણમાં પડેલો. બિપિનભાઈ પવનનો ઝોકો આવે ને રેતીનો કાન પહેલી સુસવાટો જાય, ઝપકીને જાગી જાય. કોણ? લૈલા ગઈ. લૈલા લૈલા ખુદા ગોથું ખાઈ ગયા. जिसको मैंने मेरी दुनिया में भेजा है मेरा नाम छोड़ कर लैला लैला कर रहा है, कौन है? बंदे को पकड़ो जाओ. आया फरिश्ता, ऐ मजनू क्या है? तुझे खुदा बुलाते हैं. कौन खुदा? खुदा का आज ही नाम सुना है मैंने. फरिश्ता के पागल हो गया तुम? नहीं नहीं, मैं पागल होता तो लैला को भूल गया होता. तुम पागल बनकर मेरा रास्ता बदलने आया हो. तो बोला फरिश्ता કે જેણે નમાજો કરી કરીને માથામાં મોર પડી ગયા એને નથી બોલાવ્યા, તને બોલાવે છે कि जिसको मैं पहचानता ही नहीं हूं तो मैं क्यों आऊं वहां, मुझे कोई काम नहीं है, मैं सिर्फ लैला को पहचानता हूं. बोला फरिश्ता क्या खुदा ने क्या गांडा उपाय हूं मोकलो.
લેલું લેલું કરાય. ગહીન ના પાડી દીધી, હું ઓળખતો જ નથી. અરે કે થોડોક આગ્રહ કરો. અમને અમારો સમાજ હોય ને એને બાપુ જમાડવામાં પેલા આગ્રહ કરવો પડે. આળ ભેહુના દૂધ ખાવા મળ્યા ને, નહીં ઊભા થાવ, મારા હમ ઊભા થાવ, તો લાવો હાલો બે, પછી 2 રોટલા ખાય. પણ આગ્રહ બહુ કરવો પડે. વિવેક તાણ, આમ તો પેઢીઓથી તાણ તો હાલી જ આવે છે. તાણમાં જ તમે અમારા ઘરે આવો, અમે તાણ કર્યા કે લઈ ન જાય સાહેબ. હા, તમને લાગે અમારે ડેલી તમે વટી શકો? લે પાડી દે, નો આવો એમ થતા હશે, નો આવો એમ. સાધુ કોઈ બાપુ ખાલી જાય? ઠામડા વેચી નાખીએ બાપુ ઘરના. હા, એમાં કાંઈ ઘટે નહીં, એટલે જ આવ્યા હશે ને ફળિયા રમવા. એમાં કાંઈ ઘટે નહીં. થોડીક અજડ ખરા, એ તો બાપુ વરણ પ્રમાણે બધું હોય. એ અજડતા 5 ગાવ જ આઘો હતું નંદગાંવ. એમ થોડી કંસની તેવડ છે ન્યા આવે ફોજ લઈને બઠો ન થઈ જાય. એકચ્યુઅલી એને તો હતું જ ને એમ, એટલી અજડતા બાપુ. નાક પગુમાં એટલે પછી ફરી વાર ફરિશ્તા આવે છે કે ભાઈ તુझे खुदा बुला रहा है. मजनू बोले છે तेरे खुदा को मेरा प्रणाम, मुझे कुछ काम नहीं, जिसको मैं पहचानता ही नहीं हो तो मैं क्यों आऊं, उसको काम हो तो वो आए. ઓલાય પાછું ન્યા જઈને કીધું કે તમને ક્યાંય ડોહો આવવાનું? અચ્છા એસી વાત હે. એટલે જ ખુદા કહેવાના હોય ને. ઈશ્વર ક્યારે કહેવાય કે उसको बोलो मैं आ रहा हूं. કબ આયે? ઓલા પાસે આવ્યા, કીધું ક્યારે આવે? ઓલો કે અહીંયા ક્યાં વંડી છે, મન ભાવે ત્યારે વી આવે. એ તો વંડીઓ વાળા વંડીઓ હાટું બાતે. અને હું આ બધાને પ્રાર્થના કરીને કહું, તમારા છોકરા એવી જગ્યાએ ભણવા મોકલજો, એવા ગુરુકુળોમાં કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ને શક્તિની પૂજા થતી હોય. શુક્રાચાર્ય પરંપરામાં પાછળ પ્રજા ન વહી જાય, ધ્યાન રાખજો. મૂળ વાત. ફરિશ્તા જાતા હતા, કીધું કે કેજો તમારા ખુદાને જ્યારે આવવું ત્યારે. અને ફરિશ્તા જ્યાં પાછા ફર્યા, મજનુ હાથ કરે છે, કહો ફરિશ્તે बात सुन ले, तेरे खुदा को एक बात बता देना, मजनू को मिलना है तो खुदा बनकर नहीं, लैला बनकर आए तब मिलूंगा. साहब एक प्रेमी ने जो આ અંદરનો ભાવ હોય તો એક શિષ્યને સદગુરુ પ્રત્યે આ ભાવ હોવો જોઈએ. મારો કહેવાનો સૂર્ય પછી શું ન થાય, એની કૃપા થઈ જાય પછી શું ન થાય. વાત ઈ જ છે કે એકવાર આ ધરતીમાં હોમાઈ જવાનું છે, રાખ થઈને ઉડી જવાનું છે. 5 તત્વો પોતપોતાનું તત્વ શરીરમાંથી લઈ જ લેશે. પાણી વરાળ થઈને વહી જશે, ધવાડો થઈને આકાશ લઈ લેશે, ભૂમિ છે એ રાખ છે એ લઈ લેશે, અગ્નિ એનું લઈ લેશે. 5 તત્વ શરીરને જ્યારે અગ્નિ સંસ્કાર કરી ત્યારે પોતપોતાનું લઈ જ લેશે. પણ અંદર બેઠેલો છઠ્ઠો નારાયણ આત્મા જે છે એ આપણાથી ભોઠો પડી ન જવો જોઈએ કે હા લહેર તો કરાવ્યો આ માણસે. એટલે ત્રીજી વાત બાપુ, સાધુ ને બ્રાહ્મણ ઘરે ઘરે જઈને લોટ આપણે ભિક્ષા માંગતા, એનાથી અમારું કાર્ય બહુ ઉજળું થતું હતું. સવારના જ પોરમાં સાહેબ ગામમાં જો શિવ મંદિર હોય તો અતિત સાધુ આવીને સવારના પોરમાં ઉભા રહે, ગામના બ્રાહ્મણ આવીને ઉભા રહે, ગામના સાધુ આવીને ઉભા રહે. દેતા થતો એક ખોબો લોટ, પણ એને લીધે અમારા આંગણાની અંદર એના પાવન પગલા પડતા હતા.
છોકરાને પૂછ્યું, માએ આમ લોટ દીધો ને, લોટ દીધ પછી આમ થાંભલીએ હાથ ખખેરતા, આમ છેડે ન લૂસતા, આમાં બીજે નહીં, થાંભલીએ, થાંભલી હારે હાથ આમ પછાડતા, લોટ વાળા હાથ ખખેરવા. શું કામ? એનું નામ શું હતું? હે ભગવાન, થાંભલી. અને ઘરમાં આવ્યું થાંભલ્યું હતું ને, એટલે આડહરી એમણામ સીધા રહેતા હતા ભલામણ. પણ જેની થાંભલી જ વાકી હોય એ તમારા ભાઈ ઘેરે નથી. આ વાકી થાંભલી. ગુરુજી તમારા ગુરુ હુતા જ હોય. છોકરાએ માને પ્રશ્ન કર્યો, માં, આ ગોરદાદાને અથવા તો સાધુને આપણે જે એક ખોબો લોટ આપ્યો તો એનાથી આપણને શું ફાયદો થાય, શું લાભ થાય? તક બેટા, આપણા ઘરનું જે પાપ હોય ને એ લોટ ભેગું વયું જાય. ઓ તો ગોરબાપાની તાંબડીમાં આખા ગામનું પાપ જાતું હશે ને? કે હા બેટા. પૂજ્ય મોરારી બાપુ એકવાર બોલ્યા હતા, સાધુ ને બ્રાહ્મણોના એવા કોઠા છે જગતના પાપ આમાં હંગરી શકે. શિવ જો જગતનું ઝેર જીરવી શકતો હોય તો મારા દેશનો સાધુ ને બ્રાહ્મણ શિવને માનનારો એ ગામના પાપ ન હંગરી શકે સાહેબ. એ એટલું કહી દે તે આપ્યું ધુમાકા કઈ રમી બેઠા છે. અને પછી છોકરા પૂછ્યું કે એ સાધુ બ્રાહ્મણ એ પાછા પાપ કોને આપે? તાકી મહાદેવને દઈ દે. મહાદેવ કોને આપે? તાકે એ ગંગાને આપે બેટા. ગંગા કોને આપે? ગંગા દરિયા ભેગું કરી દે, હાડાડાડા હાટ કરતું. કે બા દરિયો કોને આપે? કે બેટા દરિયો કોઈને આપે નહીં, એના આગળ બને. અને ફેરફાર નો થયો હોય ને તો એ પાછું પેકિંગમાં હો ને ઘેરે મીઠું થઈને પોગી જાય. આ દેશનો સંત છે ને સાહેબ, આ દેશનો સાધુ, આ દેશનો બ્રાહ્મણ, એ જગતના પાપ જીરવી શકે છે. કલ્પના તો કરો, ગઈકાલનો પ્રસંગ, સંત મૂળદાસજી અમરેલીની બજારમાં બાપુ નીકળતા હોય, જોલાપરી નદીના કાંઠે જોલાપરની ગામમાં સાહેબ એ લુવારનો દીકરો સાહેબ પોતાની કોયડમાં બેઠો બેઠો ભઠ્ઠી હળગાવે અને એમાં લાકડા નાખે, લાકડામાં જીવાતને જોઈ ગયા કે હાય 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 હાય, આ તો ભાળી ગયો તો અજાણતામાં કેટલી મરે છે. આજથી આ ધંધો ન કરાય. મૂળદાસજી અમરેલીમાં બેઠા બેઠા ભજન કરે છે. અડધીક રાતનો મજર ભાંગ્યો છે. એમના કુવાને કાંઠે કોઈ વ્યક્તિ એને દેખાણી, એને સંત મૂળદાસજી જોવે છે. કોણ બાપા, કોણ છે ત્યાં? જો ભજન વાળો ભાગે નહીં, ભજન વાળો બીવે નહીં. ભજન શું આપે છે? ભજન નિડરતા આપે છે. નકર રાતના એકલા બેઠે કવા પાસે ક્યાંક ભાળી જાય ધોળું ધોળું, શિવકન્યા હું આવી જાય. આશ્રમ બદલાવવો પડશે બેટા. જરા એ જગ્યા મોળી નહીં, મોળી હોય એ હારી કરનારો સાધુ છે. કોણ છો બેટા? મૂળદાસજી ઉભા થાય છે, એ બાજુ ડગલા માંડે છે. બાપુ, હું એક દીકરી છું. અત્યારે કેમ બેટા આવી? આ કુવામાં પડવા આવી છો. જો સંત આગળ ખોટું ન બોલાય, બોલાય બીજું સત્ય બોલે છે. સામે ભજન તો છે જ. સામી વ્યક્તિમાં ભજન ન હોત તો સાધુનો કૂવો નો દેખાણો હોત. કુવામાં પડવા આવી છો. કેમ બેટા? કુવામાં ન પડાય બેટા. એકવાર આપઘાત કરો ને દીકરી તો હાથ હાથ ભવ આપઘાત કરવી પડે. અને કાયર થાય અને માણા ન કહેવાય બેટા. કે બાપુ એક મારથી પાપ થયું છે. શું મૂળદાસ બાપુએ જવાબ આપ્યો? દીકરી, દુનિયામાં પાપ નામની ચીજ છે જ નહીં. ભૂલ્યું ને પાપ સમજીએ છીએ બેટા. આપણે ક્યાં રાવણ છીએ, આપણે ક્યાં દુર્યોધન છીએ. ભૂલ થાય. શું મને કે? દીકરી રોઈ પડી. તેથી મૂળદાસ એટલું બોલ્યા કે આજથી તું મારી દીકરી, હું તારો બાપ. મને બાપને આગળ ન કે તો કે કોની આગળ? તું
બાવલિયા માફ કરજો મને. મારા પેટમાં બાળક છે, એના બાપનું નામ મારાથી લેવાય એમ નથી. લવ તો મારા આખા સમાજમાં અપકીર્તિ ફેલાય એવું છે. એટલે મેં નક્કી કરી લીધું, મેં નિર્ણય કરી લીધો કે આખા સમાજને ખરાબ થાય એની કરતા હું જ મારું જીવન ટૂંકાવી દઉં. હવે મૂળદાસ બાપુ કહે છે, દીકરી તારા પેટમાં બાળક છે દીકરી, એના બાપનું નામ આપી દઉં તો કાલ અમરેલી બજારમાં કહી દેજે આ સાધુતા સાહેબ. કાલે અમરેલીને કહી દેજે કે મારા પેટમાં પાપ છે, એનો બાપ સંત મૂળદાસ છે. દીકરી ભેટી ગયો કે બાવલિયા અમરેલી મારશે તમને. તમે અમરેલીની બજારમાં નીકળો છો તો માણસો છોકરા દોડવી દે તમારા પગમાં. શ્રદ્ધાનો ધોધ હાલ્યો જાય. તેથી મૂળદાસ બાપુ એટલું બોલ્યા હતા, દીકરી અમે 2 લાકડીઓ ખાઈને જીવી જાઓ, પણ તું ને તારા પેટમાં રહેલું બાળક બચી જતા હોવ તો અમરેલીને કહી દેજે કે આ પાપ કરનારો સંત મૂળદાસ આ સાધુ છે. કારણ કે આના હટાણા જેવી તેવી હાટડીના નહોતા સાહેબ. હોજી રે હરિની હાટડીએ મારે રોજનું. હોજી રે હરિની હાટડીએ મારે જોઈ લ્યો રોજનું હટાણું. આ ગીત એટલે યાદ આવ્યું બાપુ. આમાં ટાણું કટાણું કઈ નહીં. અડધી રાત હોય તો ભલે, ભર બપોર હોય તો ભલે. જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હાચી હો
કલ્પમ નિરીક્ષિનાકાશમાકાશવાસમ ભજેહમ. પણ જેની હરવાણી હાચી હોય આન બાપ ઈ તો દુકાળે ટૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય આર રે એની ભેખના તુજે ભૂદરા. હરિની હાટડીએ મારે રોજનું હટાણ, હોજી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણ, હોજી રે હરિની હાટડીએ મારે. એની પાસે સમય નહીં, પાબંદી નથી. રાત દી મૂળદાસ બાપુમાં ભજન ભર્યું છે સાહેબ. માન અપમાન એને શું લેના દેના. અમરેલીમાં વાત થઈ, હારી વાતોના બાપુ પોસ્ટર છપાવવા પડે. વાયુ વેગે વાત અમરેલીમાં વીટવાણી. મૂળદાસે આવું પાપ કર્યું છે. જે અમરેલી અને દુનિયા છે ભાઈ, પ્રવાહ છે. આ પ્રવાહ ક્યારે ક્યાં નેરામાં ભળી જાય નક્કી નહીં. પણ મેં કીધું એમ, ભળો તો ગંગામાં ભળજો, ભળો તો એવી મેન ધારામાં ભળજો કે નિર્વાણ સુધી પહોંચી શકો. બાપુ વધારે જ ન કહેવાય. મૂળદાસને, પૂંજ મૂળદાસ બાપુને અમરેલી બારા કાઢે છે, ગધેડે બેસાડ્યા. એક માણસ દોડીને આડો પડે, બાપુ એ ગામના શું કરો છો તમે? મૂળદાસ બાપુ શું બોલ્યા ખબર? બેટા બોલતો નહીં, હવે તો એક ફેરી બાકી છે, ખાલી ફેરવો તો ને આ ફેરવી નાખ્યો છે. જામ સાહેબે કંઠી બાંધેલી મૂળદાસ બાપુની. જામને ખબર પડી, કંઠી તૂટી. મૂળદાસ બાપુને સમાચાર મળ્યા. આ દુનિયા લાખો તો ન સમજી શક્યા, લાખોનો પાલનહાર ન સમજી શક્યો. ગીતામાં કૃષ્ણ કહે છે કે અર્જુન, રાજા મારી વિભૂતિ છે. રાજામાં હું છું, તું ખાઈ ગયો. અમરેલી બાજુ ડગલા માંડ્યા, સોરી જામનગર બાજુ ડગલા માંડ્યા. જામ માણસોએ કીધું બાપુ માફ કરજો, જામ સાહેબ છે નહીં રાજભવનમાં, મારે મળવું છે. મોટા મંદિરે ગયા છે, આપની કંઠી તોડી નાખી છે, નવા ગુરુ ધારે છે. મોટા મંદિરે મૂળદાસ બાપુ ઉભા રહ્યા. જામ સાહેબને સમાચાર મળ્યા. સવિવેક જામ સામા આવે છે કે બાવલિયા માફ કરજો, આપના સમાચાર મને મળી ગયા છે, આપની કંઠી મેં તોડી નાખી છે. હા જામે, મને ખબર છે, પણ મારે તારા બીજા ગુરુને મળવું છે. તારા બીજા ગુરુને કહે, રસ્તામાં હું આવતો હતો, એક બિલાડી મરી ગયા, બચડા એની મા પાસે દૂધ પીવા માટે વલખા મારતા હતા. એ બિલાડી લઈને હું આવ્યો છું. તારા ગુરુએ કોઈ પાપ નો કર્યું હોય તો એને કે આ બિલાડીને બેઠી કરે. ઓલા ગુરુ તો આમ સાંભળતા થઈ, ન્યાલી જ નીકળી ગયા.
ડાયરેક્ટ ખોટા ગાળિયા નાખતા હોય ને એ આમ જ નીકળી જાય. કોઈ મહાપુરુષને કહે બાપુ અમને ગુરુ અમારે તમને ગુરુ ધારવા છે, તો ડાયરેક્ટ કંઠી નહીં આપે કે પેલા લાયક બનો બેટા. પરશુરામ પાસે કર્ણ જાય તો અમુક પરીક્ષામાં પસાર કરવો પડે. તો હામેલી ધબા મારી મારીને પરાણે હનુમાનજીને લંકામાં ઓલું લેવા જતા હતા, ઓલું એટલે ડુંગરો. રસ્તામાં કોણ મળ્યો? પરાણે કંઠી બાંધવા વાળો. કેવો કાળ નેમી એ હજી છે. ઘણાને પરાણે કંઠા નાખે છે. મારા દીકરા હનુમાનજીને ગાળીઓ નાખ્યો. બોલો એટલે નો હમણાં એક કીધું કે હનુમાન કોઈ ભગવાન છે નહીં. એ પરંપરા છે. કોઈના વહ જાય એવું મને લાગતું નથી. એક ધરોડી ખેતરમાલી ન જાતી હતી, ઓલાના વહ વયા જાય હોય જ. એમાં કઈ મૂળદાસ બાપુ કહે છે, બોલાવે ને મહારાજી તો નીકળી ગયા છે. હવે હાંભળ જામ. કમંડળ માલી જળ લઈ સંત મૂળદાસ કહે છે કે હે મારા નાથ, જાણતા જાણતા મન ક્રમ વચનથી જો મેં કોઈ પાપ ન કર્યું હોય, સપનામાં હોય કોઈ દી દોષ ન થયો હોય, એકવાર આ બિલાડીને બેઠી કરી દે. બિલાડી બેઠી થઈ, જામ પગમાં પડ્યા. બાવલિયા માફ કરજો. માફ ન કરવાનો, વાળવા આવ્યો છો. હવે મારે તારી પાસે રહેવાની જરૂર નથી. સપનામાં આવ્યો. પૂજ્ય મોરારી બાપુ 2 દી પહેલા, બાપુ હમણાં જ અમે વાડીએ બેઠેલા અને એક વાત આવી સાહેબ. શું બાપુ એ ભાવથી જે બેઠા બેઠા વાત કરી કૃષ્ણ વિશે. કૃષ્ણને કોઈએ કીધું તું તો ઈશ્વર છો અને તે દુર્યોધનને આવી રીતે મારવા માટે આખું મહાભારતની રચના કરી તે, અને પાંડવ પક્ષ તે પક્ષપાત કર્યો ઈશ્વર થઈ. ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો કે પાંડવ પક્ષ મેં એ માટે લીધો કે એના છોકરાઓને સપનું ખરાબ આવ્યું, અને હવારમાં કે આજ મને સપનું ખરાબ આવ્યું, તો 3 દિવસ સુધી 4 વેદના શ્લોકોથી એને અભિષેક કરવામાં આવતો હતો કે તું અશુદ્ધ બન્યો, તને સપનું ખરાબ આવ્યું. જેના કુળમાં ખરાબ સપના આવવાની આદત ન હોય ને એની ભેગો ભગવાન રહેતો હોય છે. હવે આ બાપુ અમરેલીને ખબર પડી. જે અમરેલી માલી બહાર કાઢ્યા હતા એ આવ્યા ખોળા પાથરતા. બાવલી અમને માફ કરજો, થોડુંક મોડું થાય. પાછા અમરેલી બાપુ આવ્યા છે. વાત તો બહુ મોટી, પણ ટૂંકી વાત લાવું. સતી સેવકોને કહે છે માફ કરજો, હવે રહેવાય નહીં. મેં પણ એક ભયાનક ભૂલ કરી છે. આજ બિલાડી મેં બેઠી કરી, કાલ કોક 20 વર્ષના લઈને આવશે. આ તો સમાજ છે બાપુ, તમારી જેવો તો કોઈ નહીં. ઉપાડી લે તો ઉપાડી લે બધું ખૂબ. અરે કે બાપુ એને અમે કુંભના મેળામાં ગયા, ગંગા ઉપર બાપુ હાલતા હતા. એ તો ઈવડાઈ જ કે ને પછી આપણે ગરબા જ ઉપાડવાના સીધા. ગંગાની ધારા પ્રમાણે હાલતા શીખવાડી દે ને એની ભેગું રવાય સાહેબ. ઉપર હાલવાનું ક્યાં વાત આવે. સમાધિ ગાળો, તિથિ ને સમય નક્કી થયો. ફરીવાર અમરેલી ઉમટ્યો છે. મૂળદાસ બાપુએ બેઠક લીધી, આત્મા વિદાય લીધી, અને હવે બાપુની પાલખી ગામમાં ફરે છે.
ધૂન કીર્તન થતા જાય છે, અબિલ ગલાલ ઉડે છે, સાધુડાવે કડે તબલા બાંધ્યા છે, અને એમાં એક દીકરીનું આણું તેડીને ગાડું હાલ્યું આવે છે, વેલડું હાલ્યું આવે છે, ઉભા રહી ગયા. એના જે આગેવાન હતા એને કીધું કે વેલડું પાછું વાળો. ભલે સંતનું પણ મૃતદેહ કહેવાય ને, એના હકર ન લેવાય. આ સમાજ આમાં ગોથું ખાઈ જાય. મૃત શરીર સંત મૂળદાસજીના કાને શબ્દ અથડાણા, ચેતના આવી, પાલખી ઉભી રાખી અને મૂળદાસ બાપુ પાલખી માલી નીચે ઉતર્યા અને ઓલી દીકરી પાસે જઈને એટલું કીધું, બેટા આજ મારા અપહકન થાય ને તને પાછી વાળે છે તો લે, હું તને હકન આપું છું. તારા પિયુને તું આજ મળી આય, મારા પિયુને હું કાલ મળવા જાય. ઈ ગમે ક્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ગમે ક્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કીડીઓને કણ કોને હાથીડાને માણું રે, હરિની હાથડીએ